સુરત શહેરના સાયલન્ટ ઝોનમાં આવેલા જમીન માલિક આઝાદ રામોલિયાની 1.80 લાખ ચોરસ વિસ્તારમાં આવેલી કરોડો રૂપિયાની માલિકીની જમીનના કાગળિયા જે તે મોટું નામ ધરાવનારોએ કાંડ કર્યો હોય તે મામલે અમે પોલીસ કમિશનરને મળ્યા છતાં કોઈ જ કાર્યવાહી ન કરાતા આખરે અમારે સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ કરવી પડી છે। તે બાબતની જાણકારી માટે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત શહેરના 4 મોટા ગજાના બિલ્ડરોએ સુરતમાં આવેલા સાયલન્ટ ઝોનની જમીન જે 1 ચોરસ ફૂટના 5,000 રૂપિયા થાય છે તે 1.80 લાખ ચોરસ મીટરની જગ્યાના ઓરિજિનલ માલિક એવા આઝાદ રામોલિયાની જાણ બહાર 131 પ્રોપર્ટી કાર્ડ બનાવી નાખી તે પ્રોપર્ટી વેચાણ માટે મૂકી દીધી હતી। જ્યારે દલાલ પોતાની જમીનના કાગળિયા લઈને અસલ જમીન માલિક પાસે જાય છે ત્યારે જમીન માલિકના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી। આ મામલે જમીન માલિક આઝાદ રામોલિયાએ પોલીસ કમિશનર કચેરીના પણ દ્વાર ખખડાવ્યા હતા, પરંતુ તેમને પણ આ ફરિયાદ દફતરે કરી લેતા આખરે જમીન માલિકીને સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ આપવી પડી છે। તે બાબતની જાણકારી આપવા માટે એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું, જેમાં શહેરના જાણીતા બિલ્ડરોનો કાળો ચિઠ્ઠો ખોલ્યો હતો। મારું નામ આઝાદ ચતુરભાઈ રામોલિયા છે। આ ઘટનામાં એવું હતું કે અમારી ખેતીની જમીન ચાલી આવી છે ડુમ્મસ ગભી અને વાટામાં। એની અંદર 2021માં બોગસ પ્રોપર્ટી કાર્ડ બન્યા હતા। એ ફરિયાદ અમે લોકોએ કલેક્ટર, કમિશનર અને એ બધાને કરી હતી, જ્યાં એ લોકોએ એની પ્રોસેસ કરી, પણ અમને એનાથી થોડો સંતોષ ન થયો એટલે અમે લોકો પછી ગયા સીઆઈડી ક્રાઇમમાં, અને સીઆઈડી ક્રાઇમે આખી તપાસ 7 મહિના ચલાવીને અત્યારે એફઆઈઆર દાખલ કરી છે। કોની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો? ગુનો દાખલ કરવામાં આવ્યો છે સમૃદ્ધિ કોર્પોરેશનના નામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, પ્લસ એમાં એક ઓફિસર જે હતા ક્લાસ 1 ઓફિસર એના નામે છે, અને ઓફિસમાં જેટલા વર્કરો છે એના નામે કરવામાં આવ્યું છે। લાંબી લડત બાદ હવે તમને શું લાગે છે આખો ન્યાયતંત્ર પર? અમને લાગે છે કે ન્યાય મળશે, કેમ કે તંત્ર છે એ હવે જાગૃત થઈ ગયું છે, એને બધી ખબર પડી ગઈ છે કે ખરેખર શું થયું છે, અને એ બધી પોતાની સીઆઈડી ક્રાઇમ બધી ઇન્ફોર્મેશન ભેગી કરી રહ્યા છે। નવાઈની વાત તો એ છે કે કોઈ પણ જમીન એને કર્યા વગર તેનો પ્રોપર્ટી કાર્ડ બનતો જ નથી, તો આમાં કેવી રીતે બન્યો? આ જમીનના 351 પ્રોપર્ટી કાર્ડ બોગસ તૈયાર કરી દેવામાં આવ્યા છે। હું સર્વને ચેતવું છું કે સાયલન્ટ ઝોનમાં જમીન ખરીદતા પહેલાં ચોકસાઈ કરી લેજો, નહીં તો તમારા રૂપિયા જશે, તેમ પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી। બ્યુરો રિપોર્ટ G24 ન્યૂઝ।